મળતી માહિતી મુજબ નયન સુખડવાલાનું ફેસબુક આઈડી હેક કર્યા બાદ હેકર્સ તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા મિત્રો અને સગા સંબંધીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. હેકર્સ મેસેન્જર દ્વારા ખૂબ જ જરૂરિયાત છે અથવા ઇમરજન્સી છે તેવા બહાના હેઠળ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવવાની માંગણી કરી રહ્યા છે. ઘણા મિત્રોને વકીલના નામે મેસેજ આવતા તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આ હેકર્સે નયનભાઈના એકાઉન્ટનો કબજો મેળવી તેમના મિત્ર વર્તુળ અને વકીલ આલમમાં મેસેજ કરીને પૈસાની માંગણી શરૂ કરી છે. આ ગંભીર મામલે નયન સુખડવાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને લોકોને સાવધ રહેવા અપીલ કરી છે. પોતાનું એકાઉન્ટ હેક થયું હોવાની જાણ થતાં જ નયન સુખડવાલાએ અન્ય માધ્યમો દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે આથી મારા તમામ મિત્રોને જણાવવાનું છે કે કોઈ અજાણી વ્યક્તિએ મારું ફેસબુક આઈડી હેક કર્યું છે. તે વ્યક્તિ મારા એકાઉન્ટનો ઉપયોગ કરીને ઘણા લોકોને મેસેજ કરી પૈસાની માંગણી કરી રહ્યો છે. તેથી તમામ મિત્રોને વિનંતી છે કે કોઈ પણ આ ગુનેગારોની ચુંગાલમાં ફસાય નહીં. મહેરબાની કરીને કોઈને પણ પૈસા આપવા નહીં કે નાણાકીય વ્યવહાર કરવો નહીં. આ પ્રકારના સાયબર એટેકથી સુરતના વકીલ આલમમાં ફાળ પડી છે. નયન સુખડવાલાએ આ મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ પ્રોફેશનલ સાયબર ગેંગનું કામ હોવાનું જણાય છે, જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સોશિયલ મીડિયા હેક કરીને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરે છે. નમસ્કાર. આથી તમામ મિત્રોને વિનંતી છે કે કોઈક અજાણી વ્યક્તિએ ફેસબુક ઉપર મારું ફેક આઈડી બનાવ્યું છે. લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રહ્યા છે. કેટલાકને એવું કહે છે કે હું CRPFમાંથી બોલું છું, ફર્નિચર આપવાનું છે વગેરે કરી અને એમ કરી અને પૈસાની ગેરકાયદેસરની માંગણી કરે છે. આથી તમામ મિત્રોને જણાવવાનું કે મારા નામથી કોઈ ફેસબુક ફ્રેન્ડની રિક્વેસ્ટ આવે તો સ્વીકારશો નહીં અને એવા કોઈ પણ પૈસા કોઈ પણ વ્યક્તિને મોકલશો નહીં. મને એવા કોઈ પૈસાની જરૂર નથી કે કોઈ ફર્નિચર વેચવાનું નથી. જેથી કોઈ પણ મિત્રો આવા ગુનેગારોની ચુંગાલમાં નહીં આવે એટલા હેતુસર આપને વિનંતી છે કે કોઈએ પણ મારી ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં, કારણ કે એ ફેક છે અને કોઈએ પણ કોઈ જાતનો પૈસાનો વ્યવહાર કરવો નહીં.